જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો ઘણા ટાઈમ પછી આપણે ફરીથી એક સિંહાસન ખંડપાટ ચોકી આપણને જોવાનો મોકો મળ્યો છે. આપણે ઘણા બધા સિંહાસન ખંડપાટ ચોકી બને છે, પણ જો કોઈ નવીનતા હોય નવી માપ સાઇઝવાળા તો આપણે મૂકીએ છીએ. બાકી દરેક સાઇઝ ફરીથી ને ફરીથી વિડીયો મૂકવું એ પોસિબલ નથી થતું. તો આ જે છે એ મતલબ ઘણા વૈષ્ણવનો ઇન્ક્વાયરી હોય છે કે ચેર ઉપર બેસીને કરી શકાય એવું. તો એમાં મોટી સાઇઝ જ સંભવ હોય છે, નાની સાઇઝ સંભવ હોતી નથી. તો આમાં હું સૌથી પહેલાં જ આપણે સ્ટાર્ટિંગમાં જ વિડીયોમાં જોઈ લઈએ. તો આવી રીતે આ ચેર લઈને આવી રીતે આ બેસીએ તો જુઓ અહીંયા આવી રીતે આ ઠાકોરજી અહીંયા આવી જ રીતે આવી જાય. ખંડપાટ ચોકી અંદર હોય તો તમે એકદમ સુંદરતાથી સેવા કરી શકો. તો આવી રીતનું આ ચેર વડેનું સિંહાસન. હવે આમાં મોટી સાઈઝ આટલી હાઈટની જગ્યા હોય, આટલી આવી જગ્યા હોય તો જ સંભવ છે. તો વૈષ્ણવોએ પણ એ પ્રમાણે જગ્યા હોય તો એ બધી સુલભતા કરી અને માપ લઈ અને પછી ફોન કરવો. તો ત્યારબાદ હવે આપણે સિંહાસન ખંડપાટ ચોકીનું જોઈ લઈએ. આ ખાસ આજે આ વિડીયોમાં બતાવવાનું કારણ આ જ હતું કે ચેર ઉપર બેસીને પણ થઈ શકે એવું આ સિંહાસન ખંડપાટ ચોકી છે. ત્યારબાદ આપણે આમાં જોઈએ તો 4 કળશવાળું સિંહાસન છે. ગાદી તકિયા કોઈ પણ સાઈઝની અંદર સિંહાસન આપણે બનાવી આપીએ છીએ. કોઈ પણ જગ્યાની અંદર તમે ગાદી તકિયાની અંદર પણ 8x8, 10x10, 12x12, 6x6, 12 ઇંચ કરતાં પણ મોટી 15 ઇંચ, 16 ઇંચ, 18 ઇંચ સુધીની કોઈ પણ ગાદી, તકિયાવાળી, ટેકાવાળી, ઠાડા સ્વરૂપવાળી વિવિધ ગાદીઓ તમે કરાવડાવી શકો છો. ત્યારબાદ મોહરા પટ્ટી. આમાં જરદોશી મોહરા પટ્ટી આપણે બતાડી છે. તો આવી કોઈ પણ પ્રકારની જરદોશી, ઉષ્ણકાળમાં મોતીના વર્કવાળી વિવિધ આવી મોહરા પટ્ટી પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. ત્યારબાદ પીઠી ગાજી. તો આ જે છે એ ઠાડુ સ્વરૂપ છે, ગોરધનનાથજીનું સ્વરૂપ છે અને એની સાઈઝ છે 9 ઇંચ બાય 6 ઇંચ અને એની અંદર આપણે હેન્ડ પેન્ટ ગોલ્ડન કલરનું આપણે વર્કવાળી આ પીઠિકાજી છે. તો આવી કોઈ પણ પીઠિકાજી, ઘણી બધી પીઠિકાજી આપણે પોસ્ટકાર્ડ સાઇઝ ચિત્રજી માટે ઓલરેડી સેલ કરી ચૂક્યા છીએ અને થતી હોય છે. તો બીજી પીઠિકાજી પણ તમને આપણે મિત્રને વિનંતી કરીએ કે તમને બતાડી દે તો શું વૈષ્ણવોને. હા, તો આવી રીતે આ આપણે વૈષ્ણવ તો આવી રીતે આ બીજી પણ ડિઝાઇનો. તો આવી ઘણી બધી ડિઝાઇનો આપણી પાસે અવેલેબલ રહેતી હોય છે. તમારે જો પછી મોસ્ટ ઓફલી આપણે અહીંયા પોસ્ટકાર્ડ સાઇઝની પીઠિક આપણે અહીંયા રેડી મળી રહે છે. બીજી કોઈ પણ સાઇઝની તમારે કરાવી હોય તો એ કસ્ટમાઇઝ થાય છે. એની અંદર ટાઈમ લાગે પરંતુ 100% થઈ જાય છે. તો આવી રીતે પીઠિકાજી, મોહરા પટ્ટી આ એક નવીન હતું આ વિડીયોની અંદર, તો આપણે એ પણ જોઈ ગયા. ત્યારબાદ આપણે આવી લાર્જ સાઇઝની પીછવાઈ અને આવા સાજ. તો આપણે ઓલરેડી આપણે આગલા ઘણા વિડીયોમાં જોઈ ગયા છીએ કે 1 વર્ષ આખા સાજ સહિતનો પણ વિડીયો આપણે જોઈ ગયા છીએ. એટલે સાજમાં પણ બધા વૈષ્ણવો કરાવે જ છે. જો કોઈ વૈષ્ણવને પોતાના ત્યાં સિંહાસન ખંડપાટ ચોકી હોય અને સાજ કરાવવા હોય તો તમે આવી રીતે કરાવડાવી શકો છો. બધા જ કાપડ અમારે અહીંયા અવેલેબલ હોય છે તો તમે કરાવડાવી શકો છો. ત્યારબાદ ગાદી તકિયા ઉપર સફેદી. તો આવી રીતે તમે સફેદી પણ કરાવડાવી શકો છો. તો આ જે ખંડપાટ ચોકી જે છે એ પછી આપણે સ્લાઇડ કરી અને નીચે જવા દઈ શકીએ એવું છે, જેથી કરીને આ સિંહાસન રાજભોગ થઈ જાય કે શયન થઈ જાય એ પછી તમારે અહીંયા બહાર મંદિરની બહાર બહુ જગ્યા રોકે નહીં અને જો જગ્યાની અનુકૂળતા હોય તો બહાર જ રહે એવી રીતનું કરાવડાવવું. અને પડગાજી છે, કઠેડો અને આ બાજુમાં છે એ ભોગ ચોકી છે. તો આવી રીતનું સિંહાસન ખંડપાટ ચોકી કોઈ પણ વૈષ્ણવને કરાવવું હોય તો તેઓ સંપર્ક કરી શકે છે. તો આ તમે જોઈ શકો છો ભાઈ, તમને એકદમ નજીકથી દરેક વસ્તુના દર્શન કરાવી રહ્યા છે. તમારી આના વિશે કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને 8320 130 994 આ નંબર ઉપર ફોન કરી અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને પણ ક્વેરી સોલ્વ કરી શકો છો. આપ સર્વે વૈષ્ણવોને આવી જ અવનવી અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો, જેની વોટ્સઅપ ગ્રુપની લિંક એમાં દરેકે દરેક ઠાકોરજીના ઝીણામાં ઝીણા સાહિત્યની પણ અપડેટ ત્યાં આવતી હોય છે. અને એ સાહિત્ય તમારે પધરાવવું હોય તો ત્યાંથી તમે ઓર્ડર કરીને પણ પધરાવી શકો છો. એની માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
તો એના દ્વારા પણ તમે જોઈન થઈ શકો છો. અને જો કોઈને લિંક દ્વારા કોઈ એજેડ વૈષ્ણવને ના ખબર પડે કે કેવી રીતે જોઈન થવું અને તેમ છતાં સાહિત્ય માટે ઉત્સાહ છે, હરખ છે, પ્રભુ માટે પધરાવવું છે, તો તમે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર અમને ફોન કરી અને સાદાઈથી પણ વાત કરી અને કહી દો કે ભાઈ મને જોઈન કરી દો તમારા ગ્રુપની અંદર, તો તમને જોઈન કરી દેવામાં આવશે. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ પણ આપણે આવી રીતે મળતા રહીશું અને જોતા રહીશું. જય શ્રી કૃષ્ણ.